મિત્રો, ઘણા બધા લોકોને હું સમાજ, મારી જાતિ, મારા લોકો આ રોગથી ગ્રસિત જોઉં છું. અને એમની અંદર એક પ્રકારનો એક રોગ બીજો પણ જોવા મળે છે. એમને વાતે વાતે પોતાના સમાજ, પોતાના લોકોના સર્ટિફિકેટ જોઈએ, એમ કે એ અમને સારા કહે ને તો જ હું સારો. અને બહુ ઘણા બધા બુદ્ધિજીવી લોકોની અંદર મેં આ રોગ જોયો. તો યાર, આ રોગથી નીકળો. સમાજ સાથેનો તમારો સંબંધ વન સાઇડેડ લવ સ્ટોરી જેવો છે. એક તરફી પ્રેમ જીવો. એક તરફી પ્રેમમાં તમારે આપવાનું હોય, તમને કશું ન મળે, તમારે જ પ્રેમ આપવાનો. આખો દાડો મતલબ સારું લાગે એ માટે સારી ચીકણી ચૂપડી વાતો કર્યા કરવાની, તમને કશું ન મળે. એમ સમાજ તમારા તલમાં તેલ હશે, તમે સફળ હશો રાજનીતિમાં, કોઈ પણ ક્ષેત્રમાં, તો લાભ લેવા આવશે. દુઃખમાં તમારી સાથે. અને આ આખા ગુજરાતના લોકોને હું કહું છું, તમે કોઈ પણ જ્ઞાતિના છો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, કોઈ પણ ધર્મના, તમારી સાથે આ જ થાય છે. પણ તમે ક્યારેય નથી, તમે એ જ સમાજને, એ જ લોકો. તો મહેરબાની કરી અને આ લોકોનું વેલિડેશન, અપ્રુવલ, સર્ટિફિકેટ લેવાનું બંધ કરો. ત્યાં દુઃખ જ મળશે. જેટલા એકાંતમાં રહેશો, પોતાનામાં રહેશો, એટલું સુખની પ્રાપ્તિ વધુ ને વધુ થતી જશે. કેમ કે આ લોકો તમારા છે જ નહીં. એ માત્ર ને માત્ર સ્વાર્થ માટે તમારી સાથે જોડાય છે. બીજું, સમાજના શૈક્ષણિક સંસ્થાનોમાં દાન આપવાનું બંધ કરો. કેમ કે કોઈ પણ સમાજના તમે હોય, તમારા શૈક્ષણિક સંસ્થાનો કે અન્ય કોઈ પણ તમારી ખેતી આધારિત જેટલી પણ સંસ્થાઓ જે સમાજના નામે બની છે, મારો એવો અનુભવ રહ્યો છે કે એને ભોગવાની વાત આવે, એને ભોગવવાની, એનો લાભ લેવાની વાત આવે, લાભાન્વિત થવાની વાત આવે, તો ચોક્કસ આગેવાનો, રાજકારણીયાઓ, ધનિક લોકો, બાહુબલી, ધોકાથી સજ્જડ રહેનારા, આ લોકોનું એક ટોળું જ એનો લાભ લે છે. સામાન્ય માણસ લઈ જ નથી શકતો. તો તમે અંતે તમારી લડાઈ તમારે જ લડવાની છે. તો ધન બચાવો, સમય બચાવો, ઉર્જા બચાવો, પોતાના માટે જીવો. આનાથી વધારે સારો રસ્તો બીજો કોઈ ન હોઈ શકે જીવનને આનંદથી ભરપૂર કરવાનો.